ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના. આ યોજનાનો હેતુ અને ઉદ્દેશ જોઈએ. ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોના લાભાર્થે ખાતેદાર ખેડૂત આકસ્મિક મૃત્યુ કાયમી અપંગતા સહાય યોજના 26મી જાન્યુઆરી 1996ના શુભ દિવસથી આરંભ કરેલ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખાતેદાર ખેડૂતનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અપંગતા આવે તો તેના વારસદારને આર્થિક સહાય આપવાનો છે. આ યોજના 100% રાજ્ય સરકારના સહાયની યોજના છે. સરકાર દ્વારા રજૂ કરાયેલ ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજનાનો હેતુ ખેડૂત ખાતેદાર ખેડૂતના સંતાન, પછી તે પુત્ર હોય કે પુત્રી, તેમજ ખાતેદાર ખેડૂતની પત્ની કે પતિનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અપંગતા આવે તો તેના વારસદારોને આર્થિક સહાય કરવાનો ઉદ્દેશ છે. હવે યોજના માટે કોણ પાત્ર છે એ જોઈએ. વ્યક્તિગત કે સંયુક્ત નામે જમીન ધારણ કરનારા બધા જ ખેડૂત ખાતેદારો, ખાતેદાર ખેડૂતોના સંતાનો તેમજ ખાતેદાર ખેડૂત કે જેમના અવસાન કે કાયમી અપંગતાના કિસ્સામાં તેમની ઉંમર 5 વર્ષથી લઈ 70 વર્ષની હોય તેમને આ યોજનાનો લાભ મળી શકે છે. આ વીમા યોજના હેઠળ લાભાર્થીઓના વારસદાર તરીકે નીચે મુજબના વ્યક્તિના ક્રમાનુસારે રહેશે. પતિ અથવા પત્ની, તેમની ગેરહયાતીમાં તેમના બાળક પુત્ર અથવા પુત્રી, તેમની ગેરહયાતીમાં તેમના મા બાપ, તેમની ગેરહયાતીમાં તેમના પૌત્ર અથવા પૌત્રી, ઉપરોક્ત અ બ કની ગેરહયાતીમાં લાભાર્થી ઉપર આધારિત તેમની સાથે રહેતા અપરિણીત અથવા વિધવા ત્યક્તદા બહેન. ઉપરોક્ત કિસ્સા સિવાયના તમામ વિવાદાસ્પદ કેસમાં સંબંધિત લાભાર્થીને લાગુ પડતા વારસાધારા હેઠળ જાહેર કરાયેલા વારસદારો. આ યોજનાનો લાભ કેવી રીતે મળે? ખાતેદાર ખેડૂતનું અકસ્માત થાય તો ખાતેદાર ખેડૂતના વારસદારે અને અપંગતાના કિસ્સામાં ખાતેદાર ખેડૂતે નિયત નમૂનામાં નીચે મુજબ સાધનિક કાગળો સહિતની અરજી મૃત્યુ તારીખથી 90 દિવસ અંદર સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયતે રૂબરૂ કરવાની રહેશે. 90 દિવસ બાદ મળેલ અરજી અમાન્ય રાખવામાં આવે છે. તો હવે ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે? દાવા અરજી સાથે જોડવાની જરૂરી દસ્તાવેજોની યાદી આ મુજબ છે. તો પહેલું જોઈએ તો અકસ્માત મૃત્યુ વળતર મેળવવા માટેની નિયત નમૂનાની અરજી પરિશિષ્ટ 1, 2, 3, 3A, 4 અને 5. બીજું છે 7/12/8 ગામના નમૂના નંબર 6 હકપત્રક. ત્રીજું છે PM રિપોર્ટ. ચોથું છે FIR પંચનામા રિપોર્ટ, પોલીસ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ. મૃતકનું મરણનું પ્રમાણપત્ર, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા કેસ એપ્રૂવ કર્યા અંગેનો રિપોર્ટ. કાયમી સંપૂર્ણ અપંગતાના કેસોમાં મેડિકલ બોર્ડ, સિવિલ સર્જનનું ફાઇનલ એસેસમેન્ટ દર્શાવતું પ્રમાણપત્ર તથા અપંગતા બતાવતો પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટોગ્રાફ. મૃતક અકસ્માત સમયે વાહન ચલાવતા હોય તો તેમનું વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ. ₹100ના સ્ટેમ્પ પેપર પર નોટરી. પેઢીનામું. વારસદારના કેસમાં અસલ પેઢીનામું. આટલા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે. હવે કેટલી સહાય ચૂકવવામાં આવશે તો એમની વાત કરીએ. ખાતેદાર ખેડૂત લાભાર્થીની પાત્રતા નોંધાયેલ ખેડૂત ખાતેદારની ઉંમર 5 થી 70 વર્ષની હોય તો અકસ્માત મૃત્યુના કિસ્સામાં વીમા કવચની રકમ 4 લાખની ચૂકવણું કરવામાં આવે છે અને એમના નોડલ અધિકારી તરીકે જિલ્લા ખેતીવાડી અધિકારી નિમાયેલા હોય છે. અને ખેડૂત ખાતેદારને જો વિકલાંગતા અથવા તો તે દિવ્યાંગતા આવી જાય અકસ્માતના કિસ્સામાં તો તેમને 2 લાખની સહાય ચૂકવવામાં આવતી હોય છે. તેમના પણ નોડલ અધિકારી તરીકે